જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. તો ઘણા બધા કસ્ટમર આવીને અમને પૂછતા હોય છે કે આ વસ્તુ શેના ઉપર બને છે. તો આજે અમે એમને બતાવવા માટે અમે રો મટીરિયલ લઈને આવ્યા છે, જે અમે અમારા અનુભવી કારીગરો દ્વારા બનાવીને તૈયાર કરે. અમે કાયમ વિડીયોમાં બોલીએ છીએ કે અમે સોનાના કારીગરો પાસે બનાવીએ છીએ. તો આજે તમને બતાવવા જ જઈ રહ્યા છે. જેમ કે આ પિત્તળથી બનેલી, બ્રાસથી બનેલી ચેનો છે અને ગોલ્ડ પેટિંગ કર્યા પછી આ રીતની લાગે છે. તો સૌથી પહેલા તમને નજીકથી બતાવી દઉં કે આ જે ચેનો છે એ ગોલ્ડ પ્લેટેડ વગરની છે, જે ખાલી ડલ તાટ નકશી કરેલી છે અને બિલકુલ સોના જેવી બનેલી છે કારીગરોએ. અને ત્યારબાદ એના પર ગોલ્ડ પ્લેટિંગ છે ને આ રીતની દેખાય છે, જે બિલકુલ હુબહુ 916 જ લાગશે. તો આના ઉપર 24 કેરેટનું ગોલ્ડ પ્લેટિંગ થાય છે. આ રીતની બ્રાસની છે. તો આ ટાઈપનું બ્રાસ અને કોપર પર ગોલ્ડ પ્લેટિંગનું કામ થતું હોય છે અને એને ટોટલી હેન્ડમેડથી બનાવીને સોનાના કારીગરો દ્વારા તૈયાર કરીને ટોટલી સોના જેવો રૂપ આપીને અમે તમારી માટે કાયમ માટે લઈને આવતા હોય છે નવી વેરાયટી. તો આ ટાઈપની ગોલ્ડ પ્લેટેડ દાગીનાની ખરીદી માટે અમારી શોપથી વાઘેશ્વરી જ્યારે રૂબરૂ મુલાકાત કરો. ડિસ્પ્લે ઉપર એડ્રેસ, ફોન નંબર, ડિટેલ્સ આપી છે, કેપ્શનમાં બી ડિટેલ્સ આપી છે. તો રૂબરૂ પધારો. થેન્ક યુ.